જો આ તમે કાદુ જો કેવો કાદુ હે લહરકણો શીકણો કાદુ કહેવાય આને. તો આ હોડી કંઈક આ રીતની આવે. પાણી આવ્યું ને ત્યારે આ ઝાડ મેકેલું હતું તો પાણી આવી ગયું ને હવે જોવે છે ઝાડમાં કઈ છે કે નહીં એમ. હવે હાલીને એવો પગ ધોવે છે ને એમ પણ વરસાદ ફૂલ અંધારેલો છે ભાઈ. હવે બોયની અંદર હું ટ્રાય મારું કેમ થાય એમ. હેલો વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ની તમારું બધાનું સ્વાગત છે. આજ મિની બ્લોગ ચાલુ કરી દીધો છે અહીંથી જો રસ્તામાંથી. લુગડા નથી બદલાવ્યા આમ નામ જાય છે બધા મસવાન ધક્કો મારવા દરિયામાં. અમારા ગામમાં હે ને કાલે વરસાદ વધારે પડી ગયો એટલે પાણી ભર્યું. હવે વરસાદ પડી ગયો ને હવે બધા કપાસા સોપા મળશે બધે નવાડીમાં. આ જો પંજો પાડી દીધો આના ઓલામાં જે ભાઈ સિમેન્ટ મારેલો હતો ને એને જો કેવો હવે એના પાણી ભર્યું છે. અમે જો હાલીને ડાયરેક્ટ છે ને શમશાને પગી ગયા. ઘણું હાલ્યા હતા જો શમશાને પગી ગયા. અમારા ગામનું શમશાન છે. આ જગ્યાએ ભૂતરાદાનું મંદિર બને છે કે ભાઈ એનો રસ્તો જો તમે આ જાઓ આ રસ્તો આ જો પાડો. આ વરસાદ ચાલુ હોય ને તો આને એમ સડી ન હોય કે સપલા પહેરી સપલા બેગ કાઢીને જવું પડે ને કે તૂટી જાય સપ્લાય. કેટલા હજાર વાળા છે? 3000 વાળા છે. 3000 ના સપલા છે ભાઈ. હાથમાં લઈને હાલે કીધી કીધી બોલા. શમશાન ની અંદર બકરા બેઠા છે આ રીતના. અમારા ગામના શમશાન થોડી ઘણી મંદિર છે એટલે બકરા બેઠા છે અત્યારે. જો એક ભાઈ સપલા કાઢને ખાઈએ હું એ કાઢ નાખું. જો અડધા સપ્લાય એ મીકા છે અમે આમ મેકીને એવા ને હવે અહીંથી રસ્તો ચાલુ છે ખતરનાક વાળો. જો ઓલા કેટલા બગી ગયા મને મેકીને જાય છે. આમ જો તમે કાદુ જો કેટલો કાદુ છે. આ જો તમે અહીંનો વ્યૂ જો તમે. કેમેરા ક્વોલિટી હરખી નથી ને કાંઈ એક નંબર વ્યૂ આવે છે મારે. આમ જોવામાં તો એવું લાગે કેમેરામાં હરખું નહીં બતાવે. વ્યૂ એક નંબર છે ભાઈ. આ જો તમે ઓલા કેટલા પગ ગયા હાલીને. હું આ હારી ગયો હમણાં હરખું હાલતા ના આવડતું. એમાં પાછો આ પગ છે ને ખોજી ગયેલો હોય બેક કવડી ગયું મને. હવે હાલીને એવો પગ ધોવે છે ને એમ પણ વરસાદ ફૂલ અંધારેલો છે ભાઈ. આમ જોવો તમે અમારા મસો આ જૂની ઓળિયું વાણ કહેવાય વાણ. ઓહો ઓલા બધા તો ઉઠી ગયા છે મારે કેમ થાય ખબર ના પડતી. આમ જોવો તમે ઉઠી થઈ ગયો છે ભાઈ. આ પાટિયું લહરે છે ભાઈ. લહરે છે હવે. આમ તો પગે ને બેકાતો. હા હા ઉઠી ગયો ફાઇનલી. આમ જોવો તમે તો ભાઈ આ મસવો છે. હજી હે ને પાણી નથી આવ્યું અમારે. તો પાણી આવે ને એટલે આખું ભરાઈ જાય. એટલે લગ્ન ભરાઈ જાય થોડા લગ્ન થોડોક તો મસવાનો ધક્કો મારવાનો છે. પાણી આવે ને પછી અમારે કેકડો આટા મારે છે. ઝાડ ઘૂંસવા જેલું પીડ્યું ને આ પાણીનો કાંટો હોય ને ભાઈ વાગી જાય ને તો બહુ દુખે બહુ ને પાકે યાર. પાણી કાઢે છે પીવા માટે. હોડીને કલર કરીને તૈયાર કરેલી છે દરિયો ખેડવા માટે. આ હોડી દરિયો ખેડવા જવાનું છે. પાણી આવ્યું ને ત્યારે આ ઝાડ મેકેલું હતું તો પાણી આવી ગયું ને હવે જોવે છે ઝાડમાં કઈ છે કે નહીં એમ. માછલા આવ્યા કે નથી આવ્યા. જો આ તમે કાદુ જો કેવો કાદુ હે લહરકણો શીકણો કાદુ કહેવાય આને દરિયાનો. જો ઓલો ભાઈ કેટલા લગન ગળી ગયો અંદર. આ સમુદ્ર કા લૂંટારા કહે ને તો વાંધો ન આવે. તો આ હોડી કંઈક આ રીતની આવે મસવો કે આને અમર ભાષામાં. જો આ કેબિન છે. એન્જિન અહીં હેઠે આવે છે. આ તો ફ્રીજ છે. બોયા અને આ ટાયર ઘણી બધી વસ્તુ છે અંદર. આને હોખાણ કહેવાય ને આને પંખો કહેવાય. આ બે થી છે ને હાલે. ઓલો શું કહે શું કે હેન્ડલ તો ભાઈ માથે આવે છે હેઠે નથી આવતું.
તો પાણી આવી ગયા હે બે લેપટા આવ્યા બે લેપટા પણ તું ખિસ્સામાં નાખીને આવ્યો છો હે કાઢો ભાઈ જવા ના છે ભાઈ જો જીવે હો ભાઈ જીવ્યા છે હજી એ એ મરી ગયો તે ખિસ્સામાં નાખ્યો ને એમાં મરી ગયો એ બફાઈ ગયો બીજું ભરી ગયો ઈ કાક બે લેપટોપ પકડીને આવ્યો છે હા દેખાવો કાકર દેવાની મહેનત કરી એ પાણીમાં હાલો ભાઈ બને એમ કે પાપ ન કરે પાણી એમ નાખ્યા કાલે એને બાપા લેવા ગયા 2 કિલો લાવ્યા ये લહર પાટી ખાઈ લે જાઓ ભાઈ પાણી મેકા છે અહીંયા જોવા હોય તો પાછા બતાવું જો ભાઈ જાઓ ભાઈ આ વસ્તુ 10 રૂપિયાની આવ્યા 10 રૂપિયાની જે આપણે માછલી પકડીએ ને એ જાળમાં બાંધવાનું આવે હા આને કહેવામાં આવે ગુજરાતીમાં કાંટો પથરો એમ કીધું બેઠો હવે લહર પાટી બનાવે છે ભાઈ કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા જો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ફોન કાંઈ વોટરપ્રૂફ છે નહીં મારે કાંઈ એટલે જવો ભાઈ પાણી આ ખાડો ભરાઈ ગયો ને આ ભાઈ બંધ જવો ઉતરી ગયો છે પાણીમાં હવે એ તરશે આની અંદર આ બોયું લઈને જાય છે અંદર હા છે હોય તરે છે ભાઈ ઓલો ભાઈ ક્યાં ભાઈ ગયો છે ઓઠે આ એટલામાં તરે છે કેમ કે આમ શરીર એવું છે ને ત્યાં પાણીમાં પડી જાય ને હવે બોય ની અંદર હું ટ્રાય મારું કેમ થાય ફોન મેકી દો અહીંયા एक सेकंड में मैं तेरी वाइल्ड फैंटेसी बन जाऊंगी ब्लू प्लेयर डाउनलोड कर दे एक सेकंड में पूरे शहर में बारिश हो रही है लेकिन सब मिलने के घर में सूरज उगा है पता नहीं ऐसे कैसे बारिश के बीच में कह रहे हैं खोવાનો तो खोवाई गई બોલ બાકાજી કી जाते दुखी जोवानो तो मत तो छोड़ेगा बड़ा बड़ी दोस्ती થઈ ને એની પહેલા મેં ક્યારે મારી જાતે એટલી મજબૂત ફાઇનલી આપણો વારો આવી ગયો યાર सिर्फ 100 रुपीस में ले लो ये रियल મિત્રો થોડો ઘણો વરસાદ તો રહી ગયો ને પાણી એટલું ભરાઈ ગયું આપણે આળા ખાઈ નરેશભાઈ આવી ગયા છે આટલી લીધો છે મકો ઓહો એટલે વાઈન લેવા વાળી કર્યો અમારા ગામની બધી ઓડીઓ અહીંયા પડી છે આ તો લેપટોપ બેઠો છે કે ભાઈ માઇન્ડ મસવા કાઢ્યો અમે તો બે મસવા કાઢ્યા આમ જરા પાણીમાં છે ને અમે બધા હવે નીકળીએ છીએ જો પાણી તમે તો આ વિડીયો કેવો લાગ્યો જરા ગમતા નાની એવી કમેન્ટ કરી નાખજો ને મળીએ બીજા બ્લોગની અંદર